સાથે હું છું વિધિ। અગત્યના સમાચાર ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ વધુ કડક થયું છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 5 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ સસ્પેન્ડ થઈ છે। દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ પણ સસ્પેન્ડ કરાઈ છે। અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલ સસ્પેન્ડ થઈ છે। લેબ રિપોર્ટમાં છેડછાડ યોજનાની માર્ગદર્શિકાના ઉલ્લંઘનનું કારણ અત્યારે સામે આવી રહ્યું છે સસ્પેન્શન પાછળ। તો ક્યાંક બીયુ અને ફાયર સેફટી સર્ટિફિકેટના અભાવે પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 12 હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ। ત્યારે વધુ વિગતો આપી રહ્યા છે મારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, શું માહિતી? देखो, ख्याति केस जे प्रमाणे बन्यो हतो ए राज्य सरकार माटे पण एक आई ओपनर केस हतो। राज्य सरकार ख्याति केस बादनी जे एसओपी छे आरोग्यनी ते बदलवानो प्रयास छे ते करी रही छे। हालांकि हजू सुधी नवी एसओपी छे ते अमलमां नथी आवी। तेनी पहेला जे 5 होस्पिटलो छे तेने सस्पेन्ड करवामां आवी छे। पाटणनी 2, दाहोदनी 1, अमदावाद अने अरवल्लीनी 1 होस्पिटलोने सस्पेन्ड करवामां आवी छे। जो कारणनी वात करवामां आवे तो पिरियड दरमियान जे लेब रिपोर्ट हता तेमां आ होस्पिटल द्वारा छेड़छाड़ करवामां आवी हती अने जे वर्तमान एसओपी छे ते एसओपीनो भंग करवामां આવ્યો હોવાની વાત આવી રહી છે। તેની સાથે જ બીયુ અને ફાયર સેફટીનો અભાવ સહિતના કારણો છે તેના લીધે થઈને આ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે અને તેની સાથે જ 50 લાખની પેનલ્ટી કરવામાં આવી છે અને આ તમામ જે ક્ષતિઓ છે તે પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે તે પ્રકારની પણ વાત છે તે કરવામાં આવી છે। આભાર કિંજલ તમામ માહિતી બદલ। તો આખરે ખ્યાતિ હોસ્પિટલના કાંડ સામે આવ્યા બાદ હવે આ તમામ કાર્યવાહી અત્યારે થઈ રહી છે। પાટણની 2, દાહોદની 1, અરવલ્લી અને અમદાવાદની અન્ય હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરાય છે।